નમસ્કાર મિત્રો. હવે આપણે ફાઇન આર્ટમાં મોડલ કે રેમ્પ મોડલ વિશે વિગતે માહિતી મેળવવા મીનાબેનને વિનંતી કરીશ. મીનાબેન મોડલ વિશે તથા તેમની કામગીરી અને ક્યાં કામ કરી શકે એ વિશે સૌને સમજાવશો. મોડલ ફેશન, શૈલી અને આકર્ષણનું જીવંત પ્રતીક. મોડલ એ ગ્લેમર અને સર્જનાત્મકતાની દુનિયાનો એક એવો કલાકાર છે જે પોતાની શૈલી, વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસ દ્વારા કોઈ બ્રાન્ડ, ડિઝાઇનરની કલા કે ઉત્પાદનને પ્રેક્ષકો સમક્ષ રજૂ કરે છે. મોડેલિંગ એ માત્ર સુંદર દેખાવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે શરીરની ભાષા, હાવભાવ અને શિસ્ત દ્વારા પ્રભાવ પાડવાની એક કળા છે. એક મોડલ ફેશન ડિઝાઇનરના સપનાઓને રેમ્પ પર જીવંત કરે છે અને કેમેરાના લેન્સ સામે વિવિધ ભાવો દ્વારા બ્રાન્ડની વાર્તાને વાચા આપે છે. બદલાતા સમયની સાથે મોડેલની ભૂમિકા માત્ર ફેશન શો પૂરતી મર્યાદિત ન રહેતા જાહેરાતો, મેગેઝિન અને સોશિયલ મીડિયાના માધ્યમથી વૈશ્વિક સ્તરે વિસ્તરી છે. સખત મહેનત, શારીરિક ફિટનેસ અને બદલાતા ટ્રેન્ડ સાથે તાલ મિલાવવાની ક્ષમતા જ એક સામાન્ય વ્યક્તિને પ્રભાવશાળી મોડલ તરીકે સ્થાપિત કરે છે. ટૂંકમાં કહીએ તો મોડલ એ વ્યક્તિ છે જે વસ્ત્રો, આભૂષણો, ઉત્પાદનો અથવા સેવાઓનું પ્રદર્શન કરે છે. તે ફોટોશૂટ, રેમ્પ શો અથવા જાહેરાતમાં ભાગ લે છે. અને દીપિકાબેન, મોડેલની કામગીરીની વાત કરીએ તો રેમ્પ વોક કરવું, ફોટોશૂટમાં ભાગ લેવો, વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન કરવું, બ્રાન્ડ માટે પ્રચાર કરવો, વેશભૂષા અને પ્રસ્તુતિ જાળવવી વગેરે આવે છે. અને તે મુખ્યત્વે ફેશન ઉદ્યોગ, જાહેરાત એજન્સી, ટેલિવિઝન, ફિલ્મ ક્ષેત્રે, ઈ-કોમર્સ અને ડિજિટલ માધ્યમ કે ફેશન શો અને પ્રદર્શનમાં કામ કરે છે. જી, તો મીનાબેન, જે મોડલ હોય છે તેમને બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? હા, તેમનામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ, સારું વ્યક્તિત્વ અને પ્રસ્તુતિ, સંવાદ કૌશલ્ય, શિસ્ત અને સમય પાલન, શારીરિક તંદુરસ્તી જાળવવાની ક્ષમતા જેવા ગુણો તેમનામાં હોવા જોઈએ. જી, તો મીનાબેન, જે મોડલ હોય છે તેમની શૈક્ષણિક જે લાયકાત હોય છે તે અને તેમની ભરતી પ્રક્રિયા વિશે પણ સમજાવશો. હા દીપિકાબેન, તેમની શૈક્ષણિક લાયકાત જોઈએ તો કોઈ પણ વિદ્યાશાખામાં ધોરણ 12 પૂર્ણ કરવું, ધોરણ 12 પછી કોઈ પણ વિષય સાથે અભ્યાસ, મોડેલિંગ અથવા ગ્રૂમિંગ તાલીમ, વ્યક્તિત્વ વિકાસ કોર્સ. અને તેમની ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો ઓડિશન દ્વારા પસંદગી થતી હોય છે, પોર્ટફોલિયોની રજૂઆત, મોડેલિંગ એજન્સીમાં નોંધણી જેવી ભરતી પ્રક્રિયાઓ થતી હોય છે. જી, ખૂબ સરસ મીનાબેન. તો જે મોડલ હોય છે તેમનું માસિક વેતન કેટલું હોય છે? મોડેલના માસિક વેતનની વાત કરીએ તો મોડેલનું માસિક વેતન અનુભવ અને લોકપ્રિયતા મુજબ આવક રહે છે. મોટા બ્રાન્ડ માટે ઉત્તમ વેતન રહે છે. જી, તો બીજો પણ એક પ્રશ્ન છે કે જે મોડલ હોય છે તેમને આગળ જતા પ્રગતિના અવસર મળે છે? હા, મોડલને પ્રગતિની અસીમ તકો હોય છે, જેમ કે બ્રાન્ડ એમ્બેસેડર, ફિલ્મ અને ટેલિવિઝન ક્ષેત્રોમાં પ્રવેશ, આંતરરાષ્ટ્રીય ફેશન શોમાં ભાગ, સ્વતંત્ર ઓળખ અને પ્રસિદ્ધિ. દીપિકાબેન, મોડલ વિશે હું તમને બે લાઈન વધુમાં કહીશ કે મોડેલિંગ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે આત્મવિશ્વાસ, મહેનત અને યોગ્ય માર્ગદર્શન જરૂરી છે. સતત પ્રયત્નોથી આ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવી શકાય છે. જી, તો મીનાબેન, જે મોડલ હોય છે તે બનવા માટે કોઈ શિષ્યવૃત્તિ કે યોજનાનો લાભ મળે છે ખરા? હા, રાષ્ટ્રીય પોર્ટલ scholarship.gov.in અને શૈક્ષણિક લોન મેળવવા માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી મેળવી શકો છો. જી મીનાબેન, આપે ફાઇન આર્ટના ક્ષેત્રની વિદ્યાર્થી મિત્રોને ખૂબ સરસ રીતે માહિતગાર કર્યા છે. મિત્રો, આ માહિતી આપને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે અને તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા તથા કરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી થશે. ધન્યવાદ.